હેલો ડિયર દોસ્તો, હું પ્રશાંત પંચાલ આપ સૌનું વર્લ્ડ ઇન બોક્સ એકેડમી દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રોજેક્ટ CDEની સિરીઝમાં હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, પ્રોજેક્ટ CDE એટલે કે ક્રેક ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ આ એનું ફૂલ નેમ છે. આ પ્રોજેક્ટનો એક જ એમ રહેલો છે જે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ઈચ્છે છે કે ગુજરાતના દરેક વિદ્યાર્થીને ઇંગ્લિશમાં લખતા આવડતું હોવું જોઈએ અને ઇંગ્લિશ એમના માટે સ્કોરિંગ સબ્જેક્ટ સાબિત થવો જોઈએ. તો એ હેતુથી આપણે આ પ્રોજેક્ટ શરૂ કરેલો છે. આજે આ પ્રોજેક્ટનું લેક્ચર નંબર 4 છે, જેમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો પેરેગ્રાફ બીજો એટલે કે સેકન્ડ પેરેગ્રાફ ડિસ્કસ કરવાના છીએ. સો આ જે સેકન્ડ પેરેગ્રાફ છે એ શેના બેઝ ઉપર છે એની ચર્ચા કરીએ. તો સેકન્ડ પેરેગ્રાફ દોસ્તો આજે જે આપણે ચર્ચા કરવાની છે એ છે પ્રધાનમંત્રી આવાસ યોજના ઉપર એટલે કે PM આવાસ યોજના કે જે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે. દોસ્તો, પ્રોજેક્ટ CDE દ્વારા ફક્ત ઇંગ્લિશ જ નહીં, મેં તમને લાસ્ટ લેક્ચરમાં બી કહ્યું હતું કે તમારું GS બી ઇમ્પ્રૂવ થશે અને ગુજરાતી લેંગ્વેજ બી ઇમ્પ્રૂવ થશે ને ઇંગ્લિશ તો 100% થવાની. ઠીક છે, તો તમે આની પહેલાંના જો લેક્ચર્સ ના જોયા હોય તો યુટ્યુબ ઉપર અવેલેબલ છે, તમે લેક્ચર્સ જોઈ શકો છો. તો આજના લેક્ચરની શુભ શરૂઆત કરીએ, જે આધારિત છે PM આવાસ યોજના. તો સૌથી પહેલાં ગુજરાતીમાં જે આપણી જોડે પેરેગ્રાફ છે જેને આપણે ઇંગ્લિશમાં હમણાં લખીને બતાવીશું, એ પેરેગ્રાફને ગુજરાતીમાં એક વખત વાંચી લઈએ. સો ભારત સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે કે PM આવાસ યોજના. તો સરકાર આવાસ પૂરું પાડવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ચલાવે છે. અધિકારીઓ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ પરિવારોને ઓળખે છે. બિલ્ડરો યોજના હેઠળ પોસાય તેવા ઘરો બનાવે છે. લાભાર્થીઓ ઓનલાઈન પોર્ટલ દ્વારા ઘરો માટે અરજી કરે છે. આ યોજના હજારો લોકોને સન્માન સાથે જીવવામાં મદદ કરે છે. હવે ગુજરાતી ભાષામાં લખેલા જે દરેક વાક્ય છે એમાંથી કાળ ઓળખવાની ટેકનિક શીખવાડું. મેં તમને પહેલા લેક્ચર એટલે કે પહેલા કાં તો સેકન્ડ, આ બંને લેક્ચરમાંથી એક લેક્ચરમાં દોસ્તો મેં તમને શીખવાડ્યું હતું કે જ્યારે ગુજરાતી ભાષામાં છું, છે, છીએ, છો આવા શબ્દોથી એન્ડ થતું વાક્ય હોય તો એ વાક્ય વર્તમાન કાળમાં હોય. શેમાં હોય? વર્તમાન કાળમાં. તો ધ્યાનથી દેખો, છે તો આ બધા જ વાક્ય કયા કાળમાં છે? વર્તમાન કાળમાં. હવે જ્યારે આપણે ગુજરાતી ભાષામાં આવું બોલીએ કે રમે છે, ભણે છે, ગાય છે, ખાય છે, તો આવી રીતના વાક્યો જે હોય છે એને એવી ક્રિયાને કહેવાય સાદી ક્રિયા. કેવી ક્રિયા? સાદી ક્રિયા. અને એટલા માટે આ બધા વાક્યોમાં જે છે જેમ કે ચલાવે છે, બનાવે છે, ઓળખે છે, કરે છે, મદદ કરે છે, તો આવા બધા વાક્યોમાં જે ક્રિયા છે એ ક્રિયા કેવી છે? સાદી. અને છું, છે, છીએ, છો હોય તો વર્તમાન કાળ. તો આ બંને શબ્દને ભેગું કરીએ તો ખબર પડે કે આ જેટલા બી વાક્યો છે એ બધા જ વાક્યો એક જ કાળમાં છે અને કાળ કયો છે? સાદો વર્તમાન કાળ. દોસ્તો, જ્યાર સુધી ગુજરાતી ભાષામાં લખેલું વાક્ય કયા કાળમાં છે એ ખબર નહીં પડે ત્યાં સુધી તમે ઇંગ્લિશમાં નહીં લખી શકો. રેડી? સો પહેલાં ગુજરાતીમાં લખેલું વાક્ય કયા કાળમાં છે સમજી લીધું, તો કયો કાળ બન્યો? સાદો વર્તમાન કાળ. બસ હવે આને ઇંગ્લિશમાં એક સેન્ટેન્સને આપણે લખીશું. રેડી છે? ઓકે. ઇંગ્લિશમાં જો સાદા વર્તમાન કાળમાં કોઈ પણ વાક્ય લખવું હોય તો આપણને બેઝિકલી એની વાક્યરચના આવડતી હોવી જોઈએ. તો સૌથી પહેલાં સાદા વર્તમાન કાળની વાક્યરચના વિશે થોડું જાણી લઈએ, જે લાસ્ટ લેક્ચરમાં બી આપણે જાણ્યું હતું. તો પ્લીઝ ધ્યાન આપજો. ઇંગ્લિશમાં કોઈ બી વાક્યની શરૂઆત હંમેશા શેનાથી થશે? તો કર્તાથી. તો સૌથી પહેલાં આવે કર્તા. એના પછી સાદા વર્તમાન કાળની વાક્યરચનામાં આવે ક્રિયાપદનું V1 કે S કે ES વાળું રૂપ, જેને કહેવાય સાદા વર્તમાન કાળનું રૂપ. V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ, એની પાછળ જ્યારે S કે ES લગાવો તેને કહેવાય S કે ES વાળું રૂપ. એના પછી આવે કર્મન, એના પછી આવે અન્ય શબ્દો. રેડી? હવે પ્રશ્ન એ છે કે V1 ક્યારે આવે અને S કે ES ક્યારે આવે? તો સિમ્પલ, V1 લગાવો કે S કે ES એ કર્તા ઉપર આધારિત હોય. તો જ્યારે કર્તામાં કોણ હોય? I, we, you, they પ્લુરલ, તો એમની સાથે શું આવે? V1. અને કર્તામાં he, she, it સિંગ્યુલર હોય તો એમની સાથે શું આવે? S કે ES. સમજતા જજો દોસ્તો, આ કોન્સેપ્ટ છે, આના બેઝ ઉપર આપણે લખવાની તૈયારી કરવાની છે. તો પ્લીઝ ધ્યાન આપજો. લાસ્ટ ટાઈમ રિવિઝન કરીશું. I, we, you, they પ્લુરલ સાથે V1 આવે, he, she, it સિંગ્યુલર સાથે S કે ES વાળું રૂપ આવે. ક્લિયર? ઓકે. હવે પ્રશ્ન એ છે કે ગુજરાતીમાં લખેલું જે વાક્ય છે એમાંથી આપણે જો કર્તા અને કર્મને ઓળખવું હોય તો શું કરવાનું? તો મેં તમને સેકન્ડ લેક્ચરમાં ટેકનિક શીખવાડેલી છે કે કર્તાને શોધવા માટે તમારે વાક્યમાં કોણથી પ્રશ્ન પૂછવાનો અને કર્મને શોધવા માટે તમારે બે પ્રશ્ન પૂછવા પડશે. એક પ્રશ્ન પૂછવો પડશે કોનેથી અને બીજો પ્રશ્ન પૂછવો પડશે શુંથી. વન્સ અગેન, એક પ્રશ્ન શેનાથી પૂછવાનો? કોનેથી અને બીજો પ્રશ્ન શેનાથી પૂછવાનો? શુંથી. બંનેના જવાબ મળે તો બે કર્મ છે, કોઈ એકનો જવાબ મળે તો એક કર્મ છે. રેડી? ઓકે દોસ્તો, ચલો. સો આઈ હોપ તમારા માઇન્ડમાં વાક્યરચના ક્લિયર થઈ ગઈ હશે. કર્તા કઈ રીતે ઓળખવું, કર્મ કઈ રીતે ઓળખવું એ બી ક્લિયર હશે. તો આપણે સૌથી પહેલું જે વાક્ય છે, સરકાર આવાસ પૂરું પાડવા માટે PM આવાસ યોજના ચલાવે છે.
પીએમ એટલે કે આનું ફૂલ નેમ આપણે લખીશું અહીંયા પ્રધાનમંત્રી. શું લખીશું? પ્રધાનમંત્રી આવાસ યોજના ચલાવે છે. ઓકે, સો સૌથી પહેલા આપણે વાક્યમાં જેટલા બી વોકેબની જરૂર છે એ વોકેબની ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલો શબ્દ છે આપણી પાસે સરકાર. તો સરકારને દોસ્તો કહેવાશે ગવર્મેન્ટ. શું કહેવાય? ગવર્મેન્ટ. અને ગવર્મેન્ટ આગળ આપણે ઓલવેઝ ઇંગ્લિશ લેંગ્વેજમાં ધ આર્ટિકલ લગાવીએ છીએ. ગવર્મેન્ટનો સ્પેલિંગ ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં શીખેલા છીએ, તો બી એક વખત જોઈ લો. મેં તમને વારે ઘડીએ યાદ કરાયો છે, તમને યાદ થઈ ગયો હશે. GOVERN, ગવર્ન, પછી MENT, એટલે આ થઈ ગયું ગવર્મેન્ટ. રેડી? ઓકે. બીજો જે શબ્દ છે ચલાવે છે, તો એને આપણે સમજીએ. ચલાવે છે, જેમ કે દોસ્તો મુકેશ અંબાણી જે છે એ રિલાયન્સ કંપની ચલાવે છે. ડન. એવી રીતે આપણા જે નિકુલ સર છે એ વર્લ્ડ બોક્સ એકેડમી ચલાવે છે. ડન. તો ફ્રેન્ડ્સ, જ્યારે કોઈ બી વ્યક્તિ કોઈ કંપનીને ચલાવતો હોય કાં તો કોઈ ઓર્ગેનાઇઝેશનને ચલાવતો હોય, કોઈ સંસ્થાને ચલાવતો હોય, તો એ ચલાવવાની ક્રિયાને કહેવાય રન કરવું. શું કરવું? રન. તો રનનો અર્થ માત્ર દોડવું નથી. રનનો અર્થ કોઈ બી ઓર્ગેનાઇઝેશન, કોઈ બી કંપની, કોઈ બી સંસ્થાને શું કરવું? ચલાવવું. ડન. તો ચલાવવાની ક્રિયા માટે આપણે અહીંયા સારો શબ્દ લખીશું અને એ શબ્દ કયો છે? રન. જેનું એસ કે ES વાળું રૂપ બનાવવું હોય તો પાછળ આપણે એસ લગાવી દઈશું અને આ બની જશે રન્સ. તો આ બન્યું આપણું V1 વાળું રૂપ અને આ બન્યું SK ES વાળું રૂપ. ક્લિયર? હવે એક નામ છે પ્રધાનમંત્રી આવાસ યોજના. તો એક યોજનાનું નામ છે તો એનું ઇંગ્લિશ બી પ્રધાનમંત્રી આવાસ યોજના જ રાખીશું. ઠીક છે? સો પ્રધાનમંત્રી આવાસ યોજના. હવે યાદ રાખવાનું કે કોઈ બી સ્કીમનું નામ જ્યારે લખીએ છીએ ત્યારે એ સ્કીમના દરેકે દરેક શબ્દનો પહેલો લેટર, શબ્દને સમજો, દરેકે દરેક શબ્દનો પહેલો લેટર હંમેશા કેપિટલ આવે. તો પ્રધાનમંત્રી આવાસ યોજના લખવું હોય તો પ્રધાનમંત્રી આવાસ યોજના આ રીતે લખી શકાય. ડન. પ્રધાનમંત્રી હાઉસિંગ સ્કીમ બી રીતે ઓળખાય છે, બટ આપણે પ્રધાનમંત્રી આવાસ યોજનાને એમ નામ છે તો એ જ રીતે લખીશું. હવે પૂરું પાડવા માટે, આ કોન્સેપ્ટ અત્યંત ઇમ્પોર્ટન્ટ છે. મેં તમને લાસ્ટ લેક્ચરમાં બી શીખવાડ્યું, તો કદાચ તમે ના જોયું તો અત્યારથી શીખી લો. આ શું લખ્યું છે? માટે. અને આ શું લખ્યું છે? પૂરું પાડવું. પૂરું પાડવું એક ક્રિયાપદ છે અને રૂલને હવે સમજો કે જ્યારે ક્રિયાપદ હોય ગુજરાતીમાં અને એના પછી શું લખેલું હોય? માટે લખેલું હોય, તો એને ઇંગ્લિશમાં લખવાના બે રસ્તા છે. પહેલો રસ્તો છે to V1 લખી શકાય અને બીજો રસ્તો છે for plus ing લખી શકાય. V1 એટલે શું? તો આ ક્રિયાપદનું મૂળ રૂપ. ing એટલે શું? તો આ ક્રિયાપદનું ing વાળું રૂપ. હવે રિવર્સ કેમ લખાય છે? કારણ કે ગુજરાતી કરતાં ઇંગ્લિશ લેંગ્વેજ કેવી છે? ઊંધી છે, એટલા માટે રિવર્સ લખાય. પૂરું પાડવાની ક્રિયાને કહેવાય દોસ્તો પ્રોવાઈડ કરવું. શું કરવું? પ્રોવાઈડ કરવું. સો એના પરથી થઈ ગયું પ્રોવાઈડ. હવે પૂરું પાડવા માટે લખવાના બે રસ્તા, પરંતુ આપણે પહેલી પ્રાયોરિટી કોને આપીશું? ટુ V1 ને. તો પહેલું લખાય ટુ પ્રોવાઈડ. એ ના લખવું તો બીજું શું લખાય? ફોર પ્રોવાઈડિંગ. બટ બેટર છે આપણે શું લખીશું? ટુ V1. તો પૂરું પાડવા માટે આવશે ટુ પ્રોવાઈડ. ક્લિયર? ઓકે. હવે શું પૂરું પાડે છે? તો આવાસ. આવાસ કહેવાય, રહેઠાણ કહેવાય, ઘર કહેવાય, એ બધા માટે અલગ અલગ શબ્દો છે. એને આપણે હાઉસિંગ કહી શકીએ, હોમ કહી શકીએ, હાઉસ કહી શકીએ. તો એવી રીતે આપણે કહી શકીએ. તો આવાસ, નિવાસ, રહેઠાણ, તો આ બધા માટે શું શબ્દ છે? હાઉસિંગ. કોઈને હાઉસિંગ નથી કહેવું તો એ હાઉસ બી કહી શકે છે. રેડી છે? ઓકે. સો જેટલા બી વોકેબ જરૂરી હતા એ બધા વોકેબ શીખી લીધા. અમુક કેપિટલાઇઝેશનના રૂલ હતા, જેમ કે કોઈ બી યોજનાનું નામ હોય તો એના દરેક શબ્દનો પહેલો લેટર કેવો હોવો જોઈએ? કેપિટલ. તો એ વસ્તુની બી ચર્ચા કરી. હવે આપણે આ વાક્યને ઇંગ્લિશમાં ફ્રેમ કરીશું, તો સ્ક્રીન ઉપર ધ્યાન આપજો દોસ્તો. તો વેરી ફર્સ્ટ સૌથી પહેલા આવશે કર્તા. કર્તાને શોધવા માટે પ્રશ્ન પૂછવો પડશે કોણથી. પૂછો કોણ PM આવાસ યોજના ચલાવે છે? તો સરકાર. તો સૌથી પહેલા કર્તા થઈ ગયો સરકાર. તો ધ ગવર્મેન્ટ. ગવર્મેન્ટ આગળ ઓલવેઝ કયો આર્ટિકલ? ધ. અને હંમેશા વાક્યનું ફર્સ્ટ લેટર કેપિટલ. હવે આવશે કર્તા પછી વારી આવે ક્રિયાપદની. ક્રિયા શું છે? ચલાવે છે. ચલાવવાની ક્રિયાને શું કહેવાય? રન. હવે સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદના બે રૂપ આવે, કાં તો V1 આવે કાં તો SK ES. તો હવે મારે વાક્યમાં રન લખવું કે SK ES વાળું રન્સ લખવું, એનો આધાર કોના ઉપર? તો એનો આધાર હોય કર્તા ઉપર. કર્તા તરીકે કોણ છે? ગવર્મેન્ટ, એટલે કે સરકાર. અને એ કેવું નામ છે? તો એક વચનવાળું નામ છે, એટલે કે સિંગ્યુલર નામ છે. અને સિંગ્યુલર નામ સાથે કેવું રૂપ આવે? SK ES વાળું. એટલા માટે ઓફિસર્સ આપણે અહીંયા લખીશું રન્સ. તો ધ ગવર્મેન્ટ રન્સ. હવે આવશે કર્મ. કર્મ માટે પ્રશ્ન પૂછવો પડશે શું અથવા કોનેથી. તો પૂછો સરકાર શું ચલાવે છે? તો જવાબ આપણને મળે છે પ્રધાનમંત્રી આવાસ યોજના. તો ફ્રેન્ડ્સ અહીંયા લખીશું પ્રધાન મંત્રી આવાસ યોજના.
રેડી? સો ધ ગવર્મેન્ટ રન્સ પ્રધાનમંત્રી આવાસ યોજના. હવે જે વધેલા શબ્દો છે એ બધાને કહેવાય અન્ય શબ્દો. તો આપણા માટે આ વાક્યમાં અન્ય શબ્દો કોણ છે? તો આવાસ પૂરું પાડવા માટે. હવે આને મારે લખવું હોય તો તમને ખ્યાલ જ છે કે ગુજરાતી કરતાં ઇંગ્લિશ લેંગ્વેજ કેવી છે? ઊંધી છે. તો આપણે પાછળથી આગળ આવીશું. તો પૂરું પાડવા માટે તો એને લખાય ટુ પ્રોવાઈડ. રેડી? હવે પૂછો શું પૂરું પાડવા માટે? જ્યાં ક્રિયાપદ હોય ત્યાં કર્મ હોય ને હોય 99% કેસમાં. તો એને પ્રશ્ન પૂછો શું પૂરું પાડવા માટે? તો આવાસ. તો એનો કર્મ છે. તો આવાસને શું કહી દઈશું? હાઉસિંગ. હાઉસિંગ ના કહેવું હોય તો હાઉસીસ બી કહી શકાય. સો ફર્સ્ટ સેન્ટેન્સ આપણે રેડી કરી નાખ્યું. શું બન્યું? ધ ગવર્મેન્ટ રન્સ પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પ્રોવાઈડ હાઉસિંગ. ક્લિયર છે? સો આ રીતે દોસ્તો ફર્સ્ટ સેન્ટેન્સ આપણે બનાવીએ છીએ, જેની અંદર ઘણા એવા સારા વોકેબ બી આપણે જોયા. હવે સેકન્ડ સેન્ટેન્સ તરફ મૂવ ઓન થઈએ. અધિકારીઓ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ પરિવારોને ઓળખે છે. તો આમાં અલગ અલગ જે વોકેબ છે એની પહેલાં ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલાં શીખીએ અધિકારીઓ. અધિકારી એક હોય તો એને કહેવાય ઓફિસર, પણ એકથી વધુ છે એટલે કહીશું ઓફિસર્સ. શું કહેવામાં આવશે? ઓફિસર્સ. ડન? અહીંયા એક ક્રિયા છે, કઈ ઓળખે છે. તો ઓળખવાની ક્રિયાને કહેવાય આઈડેન્ટિફાઈ કરવું. શું કરવું? આઈડેન્ટિફાઈ. આપણને ખ્યાલ છે કે જ્યારે આપણે સ્કૂલ લાઈફમાં કે કોલેજ લાઈફમાં હતા ત્યારે આપણને સ્કૂલ અને કોલેજ તરફથી આઈડેન્ટિટી કાર્ડ આપવામાં આવતું, જેને આપણે શોર્ટમાં આઈડી કાર્ડ કહેતા. તો એ આઈડી એટલે શું? આઈડેન્ટિટી કાર્ડ. હવે આઈડેન્ટિટી એટલે શું? આપણી ઓળખ. અને એ ઓળખવાની ક્રિયાને શું કહેવાય? તો આઈડેન્ટિફાઈ કરવું. શું કરવું? આઈડેન્ટિફાઈ કરવું. એનો સ્પેલિંગ જોઈ લો દોસ્તો. આઈડેન્ટિફાઈ. IDENTIFY. આઈડેન્ટિફાઈ કરવું. રેડી છે? ઓકે. હવે વાત કરીશું ગરીબ પરિવારો. તો ફ્રેન્ડ્સ સમજો, આ ખૂબ સમજવા જેવી વસ્તુ છે. પરિવારો નામ છે, પરિવારો કેવા? ગરીબ. તો એનું શું છે? વિશેષણ. અને મેં તમને ફર્સ્ટ લેક્ચરમાં શીખવાડ્યું છે બેઝિક નોલેજ ફોર રાઇટિંગમાં કે ગુજરાતીની વિના ઇંગ્લિશમાં કેવી રહે? સીધે સીધી. એટલા માટે આ સીધે સીધું લખાશે, આને રિવર્સ કરાશે નહીં. તો ગરીબ પરિવારોને ઇંગ્લિશમાં કહેવાશે પુઅર ફેમિલીઝ. શું કહેવાશે દોસ્તો? પુઅર ફેમિલીઝ. ક્લિયર? હવે માને ઇંગ્લિશમાં કહેવાય, માં એક પ્રીપોઝિશન છે જે સ્થિતિ બતાવે. તો માને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇન. હવે પોઈન્ટને સમજો. આપણા માટે શબ્દ આવ્યો શહેરી. શહેરીને અંગ્રેજીમાં કહેવાય અર્બન. ગ્રામીણ એને કહેવાય રૂરલ. શું કહેવાય? રૂરલ. અને વિસ્તારો માટે અલગ અલગ શબ્દ છે. કેવું હોય તો એરિયાસ બી કહી શકાય અને રિજિયન્સ બી કહી શકાય. હવે જે પોઈન્ટ સમજવાનો છે એ છે કે આ અનેથી જોડાયેલો પોઈન્ટ છે. અને ઇંગ્લિશનો રૂલ તમને ખબર છે કે ગુજરાતીમાં જેમ વિશેષણ અને નામ જે છે જે ઇંગ્લિશમાં સીધે સીધું લખાય છે, એવી જ રીતે અનેવાળો પાર્ટ જે ગુજરાતીનો હોય ને એ બી ઇંગ્લિશમાં કેવું લખાય? સીધે સીધો. એનો અર્થ અનેની પહેલાવાળો પાર્ટ પહેલાં, પછીવાળો પાર્ટ પછી. ડન? બીજું, વિસ્તારો એક નામ છે. વિસ્તારો કેવા? તો શહેરી અને ગ્રામીણ. તો આ શું છે? એનું વિશેષણ. તો વિના કેવી આવે? સીધી સીધી. તો આનું આખાનું ઇંગ્લિશ કરવું હોય તો શું બને? તો બનશે અર્બન એન્ડ રૂરલ એરિયાસ અથવા તો રિજિયન્સ. તો અર્બન એન્ડ રૂરલ એરિયાસ અથવા તો રિજિયન્સ. રેડી છે? તો જેટલા બી વોકેબની જરૂર હતી એ બધા આપણે શીખી લીધા. હવે આપણે બનાવીશું સેન્ટેન્સ. સેન્ટેન્સ બનાવવા માટે ઇંગ્લિશમાં સૌથી પહેલાં કોની જરૂર પડે? નાઉ કમેન્ટ મી. સૌથી પહેલાં કોની જરૂર પડે? કર્તાની. અને કર્તાને શોધવા માટે શેનાથી પ્રશ્ન પૂછીશું? કોણથી. પૂછો કોણ ગરીબ પરિવારોને ઓળખે છે? તો જવાબ આવશે અધિકારીઓ. તો આપણા માટે કર્તા છે અધિકારીઓ. અધિકારીઓ એટલે કે ઓફિસર્સ. ઓફિસર્સનો ફર્સ્ટ લેટર કેવો આવશે? કેપિટલ, કારણ કે વાક્યની શરૂઆતમાં છે. ઓફિસર્સ પછી આવશે ક્રિયાપદ. કઈ ક્રિયા કરે છે? ઓળખે છે. તો સાદા વર્તમાનકાળની ક્રિયાને જો લખવું હોય તો બે રૂપ, V1 કે S કે ES. તો કાં તો આઈડેન્ટિફાઈ આવે, કાં તો આ વાય નીકળી જાય અને પછી IES લાગે અને શબ્દ બને આઈડેન્ટિફાઈસ. રેડી? હવે V1 લખું કે S કે ES વાળું રૂપે કર્તા પરથી નક્કી થાય. કર્તા તરીકે કોણ છે? ઓફિસર્સ. ઓફિસર્સ એટલે કે અધિકારીઓ, જે પ્લુરલ નામ છે. પ્લુરલ નામ સાથે શું આવશે? V1. એટલા માટે અહીંયા આવશે આઈડેન્ટિફાઈ. એકદમ લોજિકલ જ શીખવાનું અને પરમનન્ટ યાદ રહીને એવી રીતે શીખવાનું. થોડું થોડું યાદ રહે એવું શીખવાનો કોઈ અર્થ રહેતો નથી. તો ઇન્ટેન્શન એ છે કે તમને વિડીયોમાં બધું યાદ રહી જ જવું જોઈએ દોસ્તો. તો ઓફિસર્સ આઈડેન્ટિફાઈ. હવે પૂછો અધિકારીઓ કોને આઈડેન્ટિફાઈ કરે છે? તો ગરીબ પરિવારોને. કેમ મેં કોનેથી પ્રશ્ન પૂછ્યો? તો કર્મને શોધવા માટે કોને અથવા શોધી પ્રશ્ન પૂછવો પડે, તો આપણે કોનેથી પૂછી લીધો. તો અહીંયા જવાબમાં મળ્યું કર્મ, અને કર્મમાં શું મળ્યું? ગરીબ પરિવારોને. હવે જે વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટલી આ વિડીયો જોવે છે, આ લેક્ચર જોવે છે, આગળના લેક્ચર જોયેલા નથી, તો એમને અત્યારથી કહી દઉં કે ગુજરાતીમાં આ જે કર્મ છે એ કર્મના એન્ડમાં શું લખ્યું છે? ને. તો ગુજરાતીના કર્મના એન્ડમાં જો નો, ના, ની, નું, ને. વન સેકન્ડ. શું?
નો, ના, ની, નું ને આવે તો એને ઇંગ્લિશમાં લખવામાં આવતું નથી દોસ્તો. તો આપણે જ્યારે આને ઇંગ્લિશમાં કન્વર્ટ કરીશું ત્યારે લખવામાં આવશે ખાલી ગરીબ પરિવારો, અને ગરીબ પરિવારોને ઇંગ્લિશમાં કહેવાશે પુઅર ફેમિલીઝ. ડન. તો ઓફિસર્સ આઈડેન્ટિફાઈ પુઅર ફેમિલીઝ. હવે જે બી શબ્દો વધ્યા છે એ બધાને કહેવાય અન્ય શબ્દો. તો અન્ય શબ્દોમાં આટલી વસ્તુ છે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં. તો પહેલાં તો ઊંધું લખવું પડશે કારણ કે ગુજરાતી કરતાં ઇંગ્લિશ લેંગ્વેજ ઊંધી છે. તો પાછળથી શરૂઆત કરો તો માને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇન. તો અહીંયા આવશે દોસ્તો ઇન. અને હવે આ પાર્ટને તમે ધ્યાનથી દેખો, શહેરી અને ગ્રામીણ વિસ્તારો, ખાલી આટલા પાર્ટને. આ જે પાર્ટ છે ને એ અનેથી કનેક્ટેડ છે. અને વાળો પાર્ટ કાં તો વિશેષણ અને નામવાળો પાર્ટ કેવો આવે? સીધે સીધો. તો સીધે સીધું બનશે. તો શું બનશે? અર્બન એન્ડ રૂરલ એરિયાસ અથવા તો રિજિયન્સ. તો આખું વાક્ય શું બન્યું? ઓફિસર્સ આઈડેન્ટિફાઈ પુઅર ફેમિલીઝ ઇન અર્બન એન્ડ રૂરલ એરિયાસ. આઈ હોપ તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ રહ્યો હશે અને તમે વોકેબ બી શીખતા હશો. તમારે મારી સાથે સાથે આ વોકેબ તૈયાર કરવાના છે દોસ્તો. તમારે આ તૈયાર કરીને લખવાના છે. લખી શકતા હોય તો વધુ યાદ રહેશે. ચલો હવે આ વાક્ય તમારે બનાવવાનું છે. હું તમને ખાલી વોકેબ આપી દઈશ, તો ધ્યાન આપજો. બિલ્ડરો યોજના હેઠળ પોસાય તેવા ઘરો બનાવે છે. તો સૌથી પહેલાં સમજવું પડશે બિલ્ડરો. બિલ્ડર જે શબ્દ છે એ બિલ્ડ કરવાની ક્રિયા પરથી બને. કોઈ બી વસ્તુ બનાવવું, કન્સ્ટ્રક્ટ કરવું, ભૌતિક રીતે બનાવવું, ફિઝિકલ રીતે બનાવવું, તેને કહેવાય બિલ્ડ કરવું. એ બિલ્ડ કરવાની ક્રિયા જે લોકો કરે ને એને કહેવાય બિલ્ડર. તો બિલ્ડર એકથી વધુ છે એટલા માટે આવશે બિલ્ડર્સ. શું આવશે? બિલ્ડર્સ. ડન. હવે ક્રિયા કઈ છે? તો બનાવે છે. આ બનાવવા માટેની ક્રિયા માટે અલગ અલગ શબ્દો આવે. મેક આવે, પ્રિપેર આવે, બિલ્ડ આવે, કન્સ્ટ્રક્ટ આવે. ડન. હવે આમાંથી કયું લખવું? તો જ્યારે જનરલી જમવાનું બનાવવાની વાત હોય કાં તો નોર્મલ વસ્તુ બનાવવાની વાત હોય ત્યારે આપણે મેક કે પ્રિપેર લખતા હોઈએ છીએ. ડન. પરંતુ જ્યારે કોઈ કન્સ્ટ્રક્શન કરવાની હોય, બિલ્ડરો કન્સ્ટ્રક્શન કરતા હોય એ રીતનું બનાવતા હોય ત્યારે એના માટે શબ્દ આવે બિલ્ડ અથવા તો કન્સ્ટ્રક્ટ કરવું. તો આપણે બિલ્ડરો માટે બિલ્ડર્સ લખી દીધું છે. તો હવે બનાવવાની ક્રિયા માટે શું લખીશું? કન્સ્ટ્રક્ટ કરવું. ડન. સો બનાવવું એટલે સારો શબ્દ આ વાક્ય માટે થશે કન્સ્ટ્રક્ટ કરવું. બાકી બનાવવા માટે બાકીના શબ્દો બી છે દોસ્તો, પણ અહીંયા બેટર સેટ થશે કયું? કન્સ્ટ્રક્ટ કરવું. ડન. હવે એક સારો શબ્દ છે પોસાય તેવા ઘરો. તો સમજો ઘરો જે છે ને અહીંથી સમજીએ. ઘરોને કહેવાશે હોમ્સ કાં તો હાઉસીસ. ઠીક છે. તો ઘરો એટલે કે હાઉસીસ. ડન. અથવા તો હોમ્સ બી કહી શકાય. હવે દોસ્તો અહીંયા એક સારો શબ્દ છે પોસાય તેવા. પોસાય તેવા વસ્તુની વાત કરવી હોય તો એને કહેવાય અફોર્ડ કરી શકાય તેવા, એટલે કે અફોર્ડેબલ. શું કહેવાય? અફોર્ડેબલ. તો પોસાય તેવા તો એને કહેવાશે અફોર્ડેબલ. તો પ્લીઝ શબ્દને સમજો. અફોર્ડેબલનો સ્પેલિંગ જોઈ લો. AFFORD. વન્સ અગેન બોલો. AFFORD. અને એબલનો શું થશે? ABLE. રેડી? હવે મારે જે પોઈન્ટ તમને સમજાવવું છે એ મૂળ પોઈન્ટ આ છે. આપણે લખવું છે શું? પોસાય તેવા ઘરો. હવે પોઈન્ટને સમજો. ઘરો એક નામ છે. ઘરો કેવા? પોસાય તેવા તો એનું વિશેષણ છે. ગુજરાતીની વિના ઇંગ્લિશમાં કેવી રહે? સીધે સીધી. તો આને ઊંધું કરવાનું નથી. તો પોસાય તેવા ઘરોને લખવાય છે અફોર્ડેબલ હાઉસીસ. શું કહેવાય? અફોર્ડેબલ હાઉસીસ. તો આપણા માટે શબ્દ બને અફોર્ડેબલ હાઉસીસ. હાઉસીસ ના લખો તો હોમ્સ લખાય. હવે કોઈને એવું ડાઉટ છે કે સર હાઉસ અને હોમમાં શું ફરક છે? તો તમારી જાણ માટે કહી દઉં. એવું મકાન કે જેની અંદર આપણે રહેતા હોઈએ એને આપણે કહેવાય હોમ. અને એવું મકાન કે જેની અંદર આપણે રહેતા નથી એ આપણા માટે શું બને? હાઉસ. ખાલી ખોખું છે જેની અંદર કોઈ રહેતું નથી તો એ શું છે? હાઉસ. પણ એવું મકાન કે જેની અંદર આપણે રહીએ છીએ તો એ આપણા માટે શું બને? હોમ. તો આ ડિફરન્સ છે. ક્લિયર? હવે યોજના હેઠળ. તો હેઠળને અંગ્રેજીમાં કહેવાય અંડર અને યોજનાને કહેવાય સ્કીમ. પણ કઈ સ્કીમ? ગમે તે સ્કીમ કે જે આ સ્કીમની વાત હતી એ સ્કીમ. તો હમણાં જે સ્કીમની વાત હતી પ્રધાનમંત્રી આવાસ યોજના એની જ વાત છે. તો અંડર ધ સ્કીમ લખાશે. શું લખાશે? અંડર ધ સ્કીમ. જ્યારે જેના વિશે વાત કરો એ નામ નિશ્ચિત હોય તો કયું આર્ટિકલ લાગે? ધ આર્ટિકલ. તો યોજના હેઠળ એટલે શું બનશે? અંડર ધ સ્કીમ. આ ધ આર્ટિકલ કેમ આવ્યું? કારણ કે ગમે તે યોજનાની વાત નથી. આગળ જે યોજનાની વાત કરીને પ્રધાનમંત્રી આવાસ યોજના એ જ યોજનાની વાત છે. એટલા માટે ત્યાં આગળ કયું આર્ટિકલ આવ્યું? ધ. તો પ્લીઝ આને ખાસ ધ્યાનથી સમજો. તો જેટલા વાક્ય હતા એ બધા વાક્યને વ્યવસ્થિત સમજી લીધા. હવે તમારે આ વાક્યને જાતે બનાવવાનું છે. સો વિડીયો પોઝ કરો અને જાતે બનાવો દોસ્તો, અને ચેક કરો કે વસ્તુ સાચી બને છે કે નહીં.
સો આઈ હોપ તમે વિડીયો પોઝ કરીને સેન્ટેન્સ બનાવી દીધું હશે. હવે આપણે આને અહીંયા બનાવીએ. તો સ્ક્રીન ઉપર નજર આપજો. વેરી ફર્સ્ટ, બિલ્ડરો યોજના હેઠળ પોસાય તેવા ઘરો બનાવશે. સૌથી પહેલા કર્તા શોધીશું. કર્તાને શોધવા માટે પ્રશ્ન પૂછવો પડશે કોણથી. પૂછો કોણ પોસાય તેવા ઘરો બનાવે છે? તો બિલ્ડરો. તો આપણા માટે કર્તા બની ગયો બિલ્ડર્સ. કર્તા પછી આવશે ક્રિયાપદ. કઈ ક્રિયા કરે છે? બનાવે છે. બનાવવાની ક્રિયાને શું કહેવાય? કન્સ્ટ્રક્ટ. તો એ એનું V1 રૂપ છે. હવે કોઈને એસ કે ES વાળું રૂપ બનાવવું હોય તો પાછળ ખાલી પ્રેમથી શું લગાવી દેવાનું? એસ. એટલે શબ્દ બને કન્સ્ટ્રક્ટ્સ. હવે V1 વાળું રૂપ આવે કે એસ કે ES એ કર્તા પરથી નક્કી થાય. કર્તા કોણ છે? બિલ્ડર્સ. બિલ્ડર્સ એટલે એકથી વધુ, એટલે કે બહુવચન નામ છે. બહુવચન શું કહેવાય? પ્લુરલ. પ્લુરલ સાથે કયું રૂપ આવશે? V1. એટલા માટે દોસ્તો અહીંયા આપણે લખીશું બિલ્ડર્સ કન્સ્ટ્રક્ટ. હવે વારી આવે કર્મની. કર્મ માટે પ્રશ્ન પૂછવો પડે કે શું બનાવે છે? તો શું બનાવે છે? તો એકલા ઘરો નહીં. કેવા ઘરો બનાવે છે? પોસાય તેવા ઘરો. તો પોસાય તેવા ઘરોને કહેવાય અફોર્ડેબલ હાઉસીસ. અફોર્ડેબલ હાઉસીસ. હવે કોઈના મગજમાં હજુ પ્રશ્ન આવે કેમ સીધે સીધું લખ્યું? કારણ કે દોસ્તો આ વિશેષણ અને આ શું છે? નામ. ગુજરાતીની વિના ઇંગ્લિશમાં કેવી આવે? સીધે સીધી. એટલા માટે એવું લખાય. તો અફોર્ડેબલ હાઉસીસ. હવે આ વધેલા શબ્દોને કહેવાય અન્ય શબ્દો. તો યોજના હેઠળ, તો એ તો ઊંધું જ લખાશે. રિવર્સ તો શું આવશે? અંડર ધ સ્કીમ. સો એન્ટાયર સેન્ટેન્સ આપણું રેડી થઈ ગયું. બિલ્ડર્સ કન્સ્ટ્રક્ટ અફોર્ડેબલ હાઉસીસ અંડર ધ સ્કીમ. આઈ હોપ તમારું સેન્ટેન્સ સાચું બન્યું હોય દોસ્તો. ઠીક છે, તમારા નોલેજમાં ઇંગ્લિશના જે નોલેજ છે એમાં ડેફિનેટલી ઇમ્પ્રુવમેન્ટ આવતું હશે એવી મને આશા છે, વિશ્વાસ છે. લાભાર્થીઓ ઓનલાઈન પોર્ટલ દ્વારા ઘરો માટે અરજી કરે છે. આ વાક્ય ખૂબ સારું છે. આ વાક્યને સમજીએ. પહેલાં એનો વોકેબ. લાભાર્થીઓ. તો લાભાર્થીઓને ઇંગ્લિશમાં શું કહેવાય એ સમજવું હોય તો હું તમને એક્સ્ટ્રા વોકેબનો થોડો ડોઝ આપું તો સમજજો. એક્સ્ટ્રા વોકેબ. લાભને કહેવાય બેનિફિટ. હવે આનો સ્પેલિંગ તૈયાર કરીએ. બેની, BENE. અને તમે બધા કેવા હશો? આપણે બધા કેવા હશો? ફિટ. તો FIT. તો બેનિફિટ. તો લાભ બને. એ લાભને ઇંગ્લિશમાં શું કહેવાય? બેનિફિટ. હવે જે વસ્તુ લાભદાયક હોય, આ એક વિશેષણ છે લાભદાયક, એના માટે બેનિફિટમાંથી શબ્દ બને બેનિફિશિયલ. શું બને? બેનિફિશિયલ. આ લાભ એક નામ છે. નામમાંથી વિશેષણ બન્યું. લાભનું શું થઈ ગયું? લાભદાયક. જેને શું કહેવાય? બેનિફિશિયલ. હવે એમાંથી ફરીથી મારે નામ બનાવવું હોય તો શબ્દ બને શું? લાભાર્થીઓ. અને લાભાર્થીઓ બનાવવું હોય ને તો આ બેનિફિશિયલમાં જે L છે ને દોસ્તો, એ L નીકળી જાય અને RY લાગે. શું લાગે? RY. સો પહેલા લાભાર્થી બનાવીએ ને પછી લાભાર્થીઓ બનાવીએ. તો લાભાર્થીને કહેવાય બેનિફિશિયર. ડન. હવે L નીકાળી દેવાનું, RY લગાવવાનું, એટલે શબ્દ બનશે બેનિફિશિયરી. શું બને? બેનિફિશિયરી. ડન. હવે અમુક શબ્દ દેખો. વાર્તાને કહેવાય સ્ટોરી. શું કહેવાય? સ્ટોરી. ડન. તો આ એના જેવું છે. હવે આ એક વચન છે, આ બી એક વચન છે. હવે આને મારે બહુવચનમાં કન્વર્ટ કરવું છે તો યાદ રાખીશું, આ R ઇંગ્લિશ લેંગ્વેજમાં કહેવાય વ્યંજન અને આને શું કહેવાય? વાય. તો જ્યારે તમારા એક વચન નામનો એન્ડ ઇંગ્લિશમાં વ્યંજન વત્તા વાયથી થાય, શેનાથી? વ્યંજન વત્તા વાયથી, ત્યારે રૂલ એવો છે કે એને જ્યારે બહુવચનમાં ફેરવવું હોય તો આ વાય પ્રેમથી નીકળી જશે, આને નીકાળી દેવાનો અને આપણે લગાવવું પડશે IES. શું લગાવવું પડે? IES. તો જેમ કે સ્ટોરી જે છે એ સ્ટોરીનું બને સ્ટોરીઝ. તમે ઇન્સ્ટાગ્રામ ઉપર જ્યારે એકથી વધુ સ્ટોરી મૂકો છો તો તમે અત્યારે લખીને આવે છે યોર સ્ટોરીઝ. ડન. તો દોસ્તો યાદ રાખીશું, વાય નીકળી જશે, શું લાગશે? IES. પણ આવું ક્યારે થાય? જ્યારે એક વચન નામનું એન્ડ શેનાથી થતું હોય? વ્યંજન વત્તા વાયથી. તો દોસ્તો વાય નીકળી જશે, શું લાગશે? IES. તો સેમ વસ્તુ અહીંયા જુઓ. R વ્યંજન છે અને વ્યંજનની પછી શું આવ્યું? વાય. તો વ્યંજન વત્તા વાય હોય એનું બહુવચન કરવું હોય તો વાય નીકળી જશે, શું લાગશે? IES. અને એટલા માટે દોસ્તો આપણા માટે લાભાર્થીઓનું ઇંગ્લિશ થશે બેનિફિશિયરીઝ. શું બને? બેનિફિશિયરીઝ. દેખાવમાં સ્પેલિંગ મોટો લાગે છે, ભયાનક લાગે છે, બટ જો આ કોન્સેપ્ટથી તમે સમજો તો ઇઝી છે. બેનિફિટ એટલે કે લાભ. બેનિફિટમાંથી બન્યું બેનિફિશિયલ એટલે કે લાભદાયક. બેનિફિશિયલમાંથી બન્યું બેનિફિશિયરી એટલે કે લાભાર્થી. અને લાભાર્થી એકથી વધુ હોય, લાભાર્થીઓ કરવું હોય ત્યારે બને બેનિફિશિયરીઝ. સો આને કહેવાય વોકેબ. ક્યાંથી આવે છે, કેવી રીતે આવે છે, એ જડ મૂળથી શીખો ને દોસ્ત તો લાઈફ ટાઈમ સુધી યાદ રહે, તમે ભૂલશો નહીં. અને એ જ આપણું ઇન્ટેન્શન છે. તો ચલો, લાભાર્થીઓનું અંગ્રેજી થશે શું? બેનિફિશિયરીઝ. હવે ક્યાંથી આવ્યું? કમ્પ્લીટ ક્લિયર છે? ઓકે. હવે ક્રિયા કઈ કરે છે તો ક્રિયાને જોઈ લઈએ. અરજી કરે છે. તો અરજી કરવાની ક્રિયાને કહેવાય એપ્લાય કરવું. શું કરવું? એપ્લાય. તો અહીંયા શબ્દ આવશે એપ્લાય. ડન.
માટેને અંગ્રેજીમાં કહેવાશે ફોર. માટેનું અંગ્રેજી શું થાય? ફોર. હવે ઘરો માટે શબ્દ બને હાઉસીસ કાં તો હોમ્સ. તમને ખ્યાલ જ છે, હાઉસિંગ બી લખી શકાય. તો ઘરોને અંગ્રેજીમાં કહેશું હાઉસીસ. દ્વારા, તો દ્વારાને ઇંગ્લિશમાં કહેવાય થ્રુ. શું કહેવાશે? થ્રુ. થ્રુનો સ્પેલિંગ સારો છે, સમજો. થ્રુનો સ્પેલિંગ શું થશે? THROUGH. વન્સ અગેન થ્રુ બોલો, THROUGH. ડન. ઓનલાઈન પોર્ટલ, તો આને બી લખતા શીખી દો. આ તો બધાને આવડતું જ હશે, આ ઇંગ્લિશ જ વર્ડ છે, પણ આપણે કેમ એવી રીતે સીધું લખાઈ જાણી લઈએ. પોર્ટલ એક નામ છે અને પોર્ટલ કેવું? ઓનલાઈન, તો એનું વિશેષણ છે. અને ગુજરાતીની વિના ઇંગ્લિશમાં કેવી રહે? સીધી. એટલા માટે ઓનલાઈન પોર્ટલ આવી રીતે લખાય, સીધું. ક્લિયર છે? ઓકે. સો ઓફિસર્સ, હવે આપણે આગળ વધીએ. આ સેન્ટેન્સને આપણે ફ્રેમ કરી રહીએ, તો પ્લીઝ ધ્યાન આપજો. સૌથી પહેલા કર્તા આવશે. કર્તાને શોધવા માટે કોણથી પ્રશ્ન પૂછવો પડશે. પૂછો, કોણ ઓનલાઈન પોર્ટલ દ્વારા ઘરો માટે અરજી કરે છે? તો લાભાર્થીઓ. તો આપણા માટે કર્તા બની ગયો બેનિફિશિયરીઝ. સમજીને તૈયાર કર્યો ને તો સ્પેલિંગ ક્યારેક ખોટો લખાય નહીં, કે ખોટું બોલી બી ના શકો તમે. ઠીક છે, તમારો સાચો સ્પેલિંગ લખાય, બાય ડિફોલ્ટ લખાશે. તમે સ્ટેપ બાય સ્ટેપ શીખતા જાઓ. ક્રિયા કઈ કરે છે? કરતા પછી ક્રિયાપદની વારી આવે. ક્રિયા કઈ છે? અરજી કરવાની. અરજી કરવાની ક્રિયાને કહેવાય શું કરવું? એપ્લાય કરવું. હવે આમાં જ્યારે એપ્લાય તો V1 રૂપ છે, એનું જ્યારે SKS બનાવવું હોય તો સેમ રૂલ છે. વાય નીકળી જાય, શું લાગે? IES, અને શબ્દ બનશે એપ્લાઇઝ. ડન. આને કહેવાય SKES વાળું રૂપ, આને કહેવાય V1 વાળું રૂપ. હવે V1 આવે કે SKS, એક કરતા પરથી નક્કી થાય. કરતા છે કોણ? બેનિફિશિયરીઝ. એક વચન નામ કે બહુવચન? બહુવચન એટલે કે પ્લુરલ. પ્લુરલ સાથે કેવું રૂપ આવે? V1. તો અહીંયા આવશે એપ્લાય. તો બેનિફિશિયરીઝ એપ્લાય. હવે કોના માટે એપ્લાય કરે છે? તો ઘરો માટે. ઠીક છે, તો આપણા માટે શબ્દ બન્યો માટે. માટેને અંગ્રેજીમાં શું કહેવાશે? ફોર. ડન. હવે આ જે બધા શબ્દો છે ઘરો માટે, તો ઘરોને લખવા માટે શબ્દ આવશે હોમ્સ. હવે પ્રશ્ન છે કે કેમ ઊંધું લખ્યું? કારણ કે ગુજરાતી કરતાં ઇંગ્લિશ લેંગ્વેજ કેવી છે? ઊંધી. હવે આ જે શબ્દ વધ્યા ઓનલાઈન પોર્ટલ દ્વારા, આ બધાને કહેવાય અન્ય શબ્દો. કેવા શબ્દો? અન્ય શબ્દો. તો આપણે લખી નાખીએ આને બી. રિવર્સ કરીને લખવું પડશે. તો દ્વારાને અંગ્રેજીમાં કહેવાશે શું? થ્રુ. ઠીક છે. ઓનલાઈન પોર્ટલ વિશેષણ અને નામ છે, તો સીધું આવશે. તો અહીંયા આવશે ઓનલાઈન પોર્ટલ. સો બેનિફિશિયરીઝ એપ્લાય ફોર હોમ્સ થ્રુ ઓનલાઈન પોર્ટલ. આ આપણું વાક્ય થઈ ગયું દોસ્તો. ખૂબ સરસ વાક્ય. તો એમાં ખૂબ સારા વાક્ય શીખ્યા કોના? લાભાર્થીઓના. સો આઈ હોપ તમને આ સેન્ટેન્સમાં કોઈ બી પોઈન્ટના રિગાર્ડિંગ ડાઉટ નહીં હોય, તમને વ્યવસ્થિત સમજાયું હશે. એમ છતાં જો તમને કોઈ ડાઉટ રહી જાય છે તો તમે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને પૂછી શકો છો. હું તમને ડેફિનેટલી રિપ્લાય કરીશ દોસ્તો. સેકન્ડ, તમને આ લેક્ચરમાં હું જે પોઈન્ટ સમજાવું છું એ સમજાય છે કે નહીં એ બી તમે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને બતાવજો. તમને આ લેક્ચર કેવા લાગે છે એ બી, જેથી કરીને મેક્સિમમ સ્ટુડન્ટ્સ કમેન્ટ વાંચે તો બી એને આઈડિયા આવે કે ખરેખર આ લેક્ચર ફ્રૂટફુલ છે, એટલે કે લાભદાયક છે, જેમાં તમને ખરેખર કંઈક ને કંઈક જાણવા મળશે. અને હું વિશ્વાસ અપાવું છું, પ્રોજેક્ટ CDEના પહેલા લેક્ચરથી લઈને છેલ્લા લેક્ચર સુધી જ્યારે તમે મારી સાથે જોડાયેલા રહેશો ને, તો તમે ઇંગ્લિશમાં લખવા માટે પ્રો થઈ ગયા હશો. કેવા થઈ ગયા હશો? પ્રો. તમને કોઈ બીટ નહીં કરી શકે દોસ્તો. આ યોજના હજારો લોકોને સન્માન સાથે જીવવામાં મદદ કરે છે. ખૂબ સારો કોન્સેપ્ટ આ વાક્યમાં છુપાયેલો છે. જે વાક્યવાળો કોન્સેપ્ટ છે એને આપણે સમજીશું. તો પહેલાં તો સમજીએ આ યોજના. આ યોજનાને લખવા માટે શબ્દ આવે. યોજનાને તો કહેવાશે શું? સ્કીમ. હવે આને લખવા માટેના બે શબ્દ છે. ધીસ બી લખાય, પણ ધીસ ના લખવું હોય તો એની જગ્યાએ એક આર્ટિકલ લખાય. કયું? ધ. હવે ધીસ કેમ લખ્યું? કારણ કે યોજના એક વચન નામ છે. એક વચન નામની સાથે શું આવે? આ ધીસ. જો એ નામ બહુવચન હોત તો આ ધીસ આવતું. રેડી? બટ ધીસનો સમાનાર્થી કોણ બને? ધ. તો આ યોજના લખવા માટેના બે રસ્તા. ધીસ સ્કીમ ના લખવું હોય તો શું લખાય? ધ સ્કીમ. તો આપણે ધ્યાન આપીશું. અહીંયા શું આવશે? ધીસ સ્કીમ અથવા તો ધ સ્કીમ. કોઈ વ્યક્તિ ધ સ્કીમ લખીને આપે તો બી સાચું જ છે 100%. રેડી? ક્રિયા કઈ કરે છે? તો મદદ કરે છે. હવે મદદ કરવાની ક્રિયાને તો દરેક સ્ટુડન્ટ્સને આવડતું હોય. શું કરવું? હેલ્પ કરવું. ઠીક છે. અહીંયા એક સારો શબ્દ છે, હજારો લોકોને. તો હવે એને લખવું છે. દેખો, 1000 લોકો નથી. 1000 લોકો હોય ને તો લોકો એક નામ છે, અને 1000 એનું શું છે? વિશેષણ. તો આને કહેવાય 1000 પીપલ. લોકો એટલે કે પીપલ, 1000 એટલે કે 1000. બટ અહીંયા હજારો લોકો છે, તો એને લખવાની થોડી પેટર્ન બદલાય છે. જ્યારે હજારો લોકો, લાખો લોકો આવી રીતે વાત કરીએ ત્યારે દોસ્તો જે પેટર્ન લખાય એને કહેવાય. આ જે 1000 લખ્યું, ચલો અહીંથી સમજાવી દઉં. આ હજારો કરીએ તો અહીંયા થઈ જશે thousands, અને અહીંયા આવશે ઓફ.
તો હજારો લોકોને શું લખાશે? થાઉઝન્ડ્સ ઓફ પીપલ. તો પ્લીઝ એને સમજજો. હજારો લોકો લખવા માટે કયો શબ્દ આવે? થાઉઝન્ડ્સ ઓફ પીપલ. ક્લિયર છે? એવી રીતે લાખો લોકો, તો લેક્સ ઓફ પીપલ. શું લખાય? લેક્સ ઓફ પીપલ. નેક્સ્ટ, જીવવું. તો જીવવાની ક્રિયાને કહેવાય લીવ. શું કહેવાય? લીવ. પણ લીવનો કયો સ્પેલિંગ? LIVE. ઘણા વિદ્યાર્થી મિત્રોને આ લીવ અને આ લીવમાં બહુ જ કન્ફ્યુઝન હોય છે. ઓફલાઈન લેક્ચરમાં લોકોને બહુ કન્ફ્યુઝન થતું કે સર કયું લીવ ક્યારે આવે. તો એને કોન્સેપ્ટથી સમજી લો. આ લીવનો અર્થ થાય રહેવું. આનો બીજો બી અર્થ છે જીવંત પ્રસારણ. પણ એ કેસમાં જીવંત પ્રસારણના સેન્સમાં જ્યારે વાપરો ત્યારે એનો અર્થ થાય લાઈવ. એનું ઉચ્ચારણ બદલાઈ જાય, લાઈવ. ઠીક છે? આપણે જ્યારે મેચ જોતા હોઈએ છીએ ત્યારે LIVE લખેલું હોય છે, તો એને લીવ ના વંચાય, એને શું બોલાય? લાઈવ. એટલે કે જીવંત પ્રસારણ. જે થઈ રહી છે ઘટના સેમ ટુ સેમ તમારી સામે બતાવી રહ્યા છે. એ જ્યારે ક્રિયાની રીતે આવે તો એના માટે શબ્દ આવે શું? રહેવું. રહેવાના અર્થમાં એનું અર્થ ઉચ્ચારણ શું થાય? લીવ. અને આ લીવનો અર્થ થાય છોડીને જવું. આ પાછા યાદ ના કરતા કોઈને ને કોઈને. ઠીક છે? છોડીને જવું એટલે કે કોઈ જગ્યા છોડીને જવું, કોઈ નોકરી છોડીને જવું, કોઈ વ્યક્તિને છોડીને જવું, તો એ શું કરવું? લીવ કરવું. ક્લિયર છે? હા, સમજી શકું છું તમને. તો પ્લીઝ થોડું ધ્યાન આપજો, પોઈન્ટને સાથે કનેક્ટેડ રહેજો. તો આ યોજના હજારો લોકોને સન્માન સાથે જીવવામાં મદદ કરે છે. તો અહીંયા જીવવા માટે શબ્દ શીખ્યાશું લીવ. ક્લિયર? હવે સારો શબ્દ છે સાથે. સાથેને કહેવાય વિથ. શું કહેવાશે? વિથ. અને પોઈન્ટ છે દોસ્તો સન્માન. સન્માન માટે ઘણા ઘણા સારા શબ્દો ઇંગ્લિશ લેંગ્વેજમાં બનેલા છે. એક છે રિસ્પેક્ટ, બીજું છે ઓનર, અને ત્રીજો સારો શબ્દ છે ડિગ્નિટી. કેવું? ડિગ્નિટી. તો સન્માનને કહેવાશે ઓનર, ડિગ્નિટી અથવા રિસ્પેક્ટ. આ ત્રણેયમાંથી કોઈ બી શબ્દ લખી શકો છો. તમને ઓનર અને રિસ્પેક્ટ તો ખબર હશે. નવો શબ્દ લખીશું શું? ડિગ્નિટી. ઠીક છે? તો ડિગ્નિટીનો સ્પેલિંગ જોઈ લો. ડિગ, DIG, નીટી, NITY. ડિગ્નિટી. થઈ ગયું. ચલો હવે આ સેન્ટેન્સને આપણે બનાવીએ. પૂછો, કોણ હજારો લોકોને સન્માન સાથે જીવવામાં મદદ કરે છે? તો આ યોજના. હવે પ્રશ્ન છે, મેં શેનાથી પ્રશ્ન પૂછ્યો? કોણથી. કારણ કે ઇંગ્લિશમાં જો વાક્ય લખવું છે તો ગુજરાતી ભાષામાં રહેલો જે કરતા છે ને એને ઓળખવું હોય તો કોણથી પ્રશ્ન પૂછવું પડે. અને કોણથી પ્રશ્ન પૂછે તો જવાબ શું મળે? આ યોજના. આ યોજનાને લખવું હોય તો લખાય ધી સ્કીમ. સ્મોલમાં આવશે આ બધું જ. કોઈને ધી સ્કીમ ના લખવું હોય તો શું લખી શકે છે? ધ સ્કીમ. એ બી 100% સાચું છે. હવે આ લખ્યા પછી આવશે ક્રિયાપદ. આ યોજના કઈ ક્રિયા કરે છે? તો મદદ કરે છે. મદદ કરવાની ક્રિયાને શું કહેવાય? હેલ્પ કરવું. હવે એનું SKS વાળું રૂપ થશે હેલ્પ્સ. હવે V1 આવે કે SKS ક્યાંથી નક્કી થાય? કર્તા પરથી. કર્તામાં કેવું નામ છે? સ્કીમ. જે પોતે કેવું છે? સિંગ્યુલર. અને સિંગ્યુલર સાથે કેવું રૂપ આવશે? SKES. એટલા માટે શબ્દ બનશે હેલ્પ્સ. ડન. હવે એક ઇમ્પોર્ટન્ટ રૂલ બતાવું. જેવું તમે ક્રિયાપદ લખ્યું હેલ્પ, હવે પ્રશ્ન પૂછો શું મદદ કરે છે કાં તો કોને મદદ કરે છે? તો આપણે પૂછીએ કે આ યોજના કોને મદદ કરે છે કર્મ માટે? તો આપણને જવાબ મળે છે હજારો લોકોને. ડન. શું જવાબ મળે છે? હજારો લોકોને. તો આ આપણો હેલ્પ માટે થયો કર્મ. હવે કર્મના એન્ડમાં જ્યારે ગુજરાતીમાં નો ના નીનું ને લખેલું હોય તો એને ઇંગ્લિશમાં લખવામાં આવતું નથી. તો આપણે ખાલી લખવાનું થશે હજારો લોકો. હજારો લોકોને ઇંગ્લિશમાં કહેવાય થાઉઝન્ડ્સ ઓફ પીપલ. તો અહીંયા આવશે થાઉઝન્ડ્સ ઓફ પીપલ. નાઉ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ રૂલ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ. સૌથી ઇન્ટરેસ્ટિંગ રૂલ શીખવાનો છે. જ્યારે બી તમે ઇંગ્લિશમાં મદદ કરવાની ક્રિયા માટે શબ્દ લખો, કયો? હેલ્પ. હવે આ હેલ્પના રિગાર્ડિંગ એક નિયમ છે. હેલ્પ શબ્દના પછી જો ફરીથી ક્રિયા દર્શાવતો શબ્દ લખવો હોય, કયો શબ્દ? ક્રિયા દર્શાવતો શબ્દ. એટલે કે ક્રિયાપદ લખવાનું હોય તો લાઈફ ટાઈમ માટે યાદ રાખીશું, હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ લખાશે. ફરીથી બોલું, જ્યારે તમે કયો શબ્દ લખ્યો છે? હેલ્પ. ક્રિયાપદ લખ્યું હોય મદદ કરવી એટલે કે હેલ્પ. એના પછી ફરીથી ક્રિયા દર્શાવતો શબ્દ વાક્યમાં લખવાનું હોય તો એક જ રૂપ આવશે, જે આવશે મૂળ રૂપ. ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કયું ફોર્મ? V1. હેલ્પ છે ને દોસ્તો પોઝિટિવ વર્બ છે, એટલા માટે આવો રૂલ બને છે. તો મેં તમને રૂલ સમજાવ્યો, રૂલને યાદ રાખજો સિમ્પલી, કે હેલ્પ શબ્દના પછી જો ફરીથી ક્રિયા દર્શાવતો શબ્દ ક્યાંક લખવાનો આવે વાક્યમાં તો હંમેશા ક્રિયાપદનું કઈ રૂપ આવશે? મૂળ રૂપ. તો હવે ધ્યાનથી દેખજો. કર્તા આવી ગયો, ક્રિયાપદ આવી ગયો, કર્મ આવી ગયું. હવે જે શબ્દ વધ્યા છે સન્માન સાથે જીવવામાં, તો આ બધા અન્ય શબ્દો છે. કેવા છે? અન્ય શબ્દો. ડન. પણ અન્ય શબ્દોમાં એક શબ્દ દેખો, જીવવામાં. તો જીવવું એક ક્રિયાપદ છે. જો
હેલ્પના પછી આવશે. તો હેલ્પના પછી જો ક્રિયાપદ લખવાનું તો કયું રૂપ આવે? મૂળ રૂપ. અને ગુજરાતી કરતાં ઇંગ્લિશ લેંગ્વેજ સીધી કે ઊંધી તો તમારે પાછળથી આગળ આવીને લખવું પડશે. તો પહેલું લખવું પડે જીવવામાં. તો જીવવા માટે શબ્દ આવે શું? લીવ. કેવું રૂપ આવશે? મૂળ રૂપ. કારણ ફરીથી કહું છું, કયું ક્રિયાપદ છે? હેલ્પ. તો ધીસ સ્કીમ હેલ્પ્સ થાઉઝન્ડ ઓફ પીપલ લીવ. હવે કેવી રીતે? સન્માન સાથે. તો સાથે માટે આવે વિથ. અને સન્માન માટે તો ત્રણ શબ્દ: ઓનર, ડિગ્નિટી અને રિસ્પેક્ટ. અહીંયા આપણે લખીએ ડિગ્નિટી. તો આખું સેન્ટેન્સ બન્યું, ધીસ સ્કીમ હેલ્પ્સ થાઉઝન્ડ્સ ઓફ પીપલ લીવ વિથ ડિગ્નિટી. દોસ્તો, આ વાક્યમાં હજુ કહું છું, લખવા માટેનો ગ્રામરનો ગોલ્ડન રૂલ છે કે હેલ્પ શબ્દના પછી જો ક્રિયાપદ લખવાનું હોય તો ક્રિયાપદનું હંમેશા કયું રૂપ આવે? મૂળ રૂપ, એટલે કે V1. આવા પોઈન્ટ્સ તમારે શીખવા મળશે દોસ્તો આ પ્રોજેક્ટ CDE દ્વારા. અને જો તમે અહીંયા કોઈ બીજું રૂપ લખીને આવો ને તો દોસ્તો માર્ક્સ કપાઈ જાય. તો તમારે લખવાનું કેવું? ગ્રામેટિકલી કરેક્ટ લખવાનું હોય. ખાલી લખીને આમાંથી માર્ક્સ નથી મળતા. તમારે ગ્રામેટિકલી કરેક્ટ લખવું પડશે અને મને વિશ્વાસ છે તમે ગ્રામેટિકલી કરેક્ટ લખશો. સો ફ્રેન્ડ્સ, આ પેરેગ્રાફના જેટલા બી વાક્યો હતા એ દરેક વાક્યનું આપણે ડિટેલમાં સોલ્યુશન કર્યું અને ઘણા બધા વોકેબ શીખ્યા. ઠીક છે, ઘણા એક્સ્ટ્રા વોકેબ બી શીખ્યા, જેમ કે લાભ, લાભદાયક, લાભાર્થીઓ. તો આવા બધા વોકેબ બી આપણે શીખ્યા છે. સો ફ્રેન્ડ્સ, પ્રોજેક્ટ CDE અંતર્ગત આ હતો લેક્ચર 4, જેમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટેશનનો પેરેગ્રાફ 2 ડિસ્કસ કર્યો છે. એક જ રિક્વેસ્ટ છે, જો તમે આની પહેલાંના લેક્ચર્સ ના જોયા હોય તો પ્લીઝ તમે એને જોઈ લો. હજુ સુધી લાઇક શેર ના કર્યા હોય તો લાઇક અને શેર કરી દો. વી નીડ યોર સપોર્ટ. અમને તમારા સપોર્ટની જરૂર છે. દોસ્તો, લેક્ચર તમને કેવું લાગે છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને બતાવજો. અને જો તમને ડેફિનેટલી બેનિફિટ થતો હોય તો આપણે આ લેક્ચરની જે સિરીઝ છે પ્રોજેક્ટ CDE એ બહુ લોંગ ટર્મ સુધી ચલાવવાની છે, જેથી કરીને તમને દરેક પોઈન્ટ એકદમ સારી રીતે અને ડિટેલમાં લખતા આવડે. ડન. સો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન બાય બાય. ટેક કેર. જય હિન્દ, જય ભારત.